નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ગોપીનાથજી મહિલા આર્ટ્સ કોમર્સ અને નર્સિંગ કોલેજ ખાતે તારીખ 18 જુલાઈ 2026ના રોજ તાજેતરમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર BA અને BCom સેમેસ્ટર 1ની નવોદિત વિદ્યાર્થીઓ તેમજ MA અને MCom સેમેસ્ટરના 1ના વિદ્યાર્થીઓના સ્વાગત માટે એક યાદગાર વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી નવી વિદ્યાર્થીઓને કોલેજ પરિવારમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ કોલેજના વિવિધ વિષય વિભાગો દ્વારા કરવામાં આવેલું ડેકોરેશન હતું. કોલેજના ભૂતકાળના સિદ્ધિપૂર્ણ કાર્યક્રમો અને ગૌરવશાળી પ્રવૃત્તિઓની યાદ અપાવતા ફોટોગ્રાફ્સનું આકર્ષણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સજાવટને મુખ્ય હેતુ નવી વિદ્યાર્થીઓને કોલેજની ઉત્કૃષ્ટ પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાનો હતો, જેની ઊંડી અસર નવી વિદ્યાર્થીઓ પર જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન ધોરણ 12ની બોર્ડ પરીક્ષા ઉચ્ચ ગુણાંક મેળવીને કોલેજમાં પ્રવેશ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ રૂપ સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન સમારોહનો હેતુ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્સાહને બિરદાવવાનું હતો. ત્યારબાદ ડીજેના તાલે વિદ્યાર્થીઓ મન મૂકીને ઝૂમી ઉઠી હતી અને વાતાવરણ ઉત્સાહભર્યું બની ગયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ચેરમેન સાહેબ શ્રી રમેશભાઈ રાઠોડ અને આચાર્ય ડોક્ટર સિદ્ધરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કોલેજ પરિવાર દ્વારા તમામ નવદીપ વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ પ્રવાસ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અહેવાલ જીતેન્દ્ર સોલંકી સિહોર સાથે બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા, ઘેંટી.